ગુડ મોર્નિંગ દોસ્તો, હું તમારું સ્વાગત કરું છું આપણી નવી ચેનલ છે નેક્સ્ટ જનરેશન પ્રોફેસર. આજનો આપણો ટૉપિક છે, એ ટૉપિક એવો છે કે આફ્ટર બીફાર્મ ગ્રેજ્યુએટ થયા પછી બધા છોકરાઓ સ્ટુડન્ટ્સ એમના તકલીફ હોય છે, કન્ફ્યુઝ હોય છે કે ફાર્મસી લાઇસન્સ માટે શું કરવું, અને અત્યારે ખરો સમય છે કે ફાર્મસી લાઇસન્સ માટે અપ્લાય ક્યારે કરવું જોઈએ, સમય ક્યારે. કારણ કે જ્યારે તમે પાસ થઈ જાઓ છો, તમારી જ્યારે ડિગ્રી આવી જાય છે, ડિગ્રી બે પ્રકારની આવે છે. તમારે સ્ટાર્ટિંગમાં પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ આવે છે અને પછી કોન્વોકેશન થઈને એક ડિગ્રી આવે છે તમારી, એ ફાઇનલ ડિગ્રી કહેવાય છે. એટલે જ્યાં સુધી તમને ફાઇનલ ડિગ્રી ના મળે ત્યાં સુધી તમે પીડીસી મીન્સ પ્રોવિઝનલ ડિગ્રી તમે તમારા જે બી કામ અટક્યા હોય એ તમે પૂરા કરી શકો છો. જો તમારે જરૂર હોય કે તમારે ફોર એક્ઝામ્પલ બીફાર્મ કમ્પ્લીટ થયા પછી પીડીસી આવ્યા પછી તમારે મેડિકલ સ્ટોર કરવો છે અથવા તમે ક્યાંક જોઈન થઈ રહ્યા છો ત્યાં લાઇસન્સની જરૂર છે, તો તમે પીડીસીના બેઝ ઉપર તમે લાઇસન્સ માટે અપ્લાય કરી શકો છો. પછી તમારે જ્યારે ફાઇનલ ડિગ્રી તમારા હાથમાં આવે કોન્વોકેશન થયા પછી એ તમારે સ્ટેટ ફાર્મસી કાઉન્સિલમાં સબમિટ કરવાની હોય છે અને પછી તમને ફાઇનલ ડિગ્રી મીન્સ ફાઇનલ લાઇસન્સ ફાર્મસિસ્ટ લાઇસન્સ તમને મળે છે. જ્યાં સુધી તમે પ્રોવિઝનલ ડિગ્રીથી અપ્લાય કર્યું હશે ત્યાં સુધી તમને પ્રોવિઝનલ ફાર્મસિસ્ટ લાઇસન્સ મળશે અને જ્યારે તમે ફાઇનલ ડિગ્રી સબમિટ કરશો ત્યારે તમને ફાઇનલ ફાર્મસિસ્ટ લાઇસન્સ મળશે. એટલે આ રીતે બધાને તકલીફ હોય છે કે ભાઈ ક્યારે કરવું, કઈ રીતે અપ્લાય કરવું. તો જેનો આન્સર આ હતો. હવે આપણે સમજીએ છીએ કે કઈ રીતે અપ્લાય કરવું. અપ્લાય કરવા માટેનો જ આપણે આ વિડીયો છે. આજે આપણે શીખીશું કે કઈ રીતે અપ્લાય કરવું. અપ્લાય કરવા માટે આપણે પહેલાં સમજીશું કે કઈ વેબસાઇટ માટે અપ્લાય કરવાનું છે. અહીંયા બે પ્રકારની પ્રોસિજર છે, યાદ રાખો. એક ઓનલાઈન પ્રોસિજર છે અને ઓફલાઈન પ્રોસિજર છે. મીન્સ બે સ્ટેપ પ્રોસિજરમાં છે, ઓનલાઈન પ્લસ ઓફલાઈન. હવે પહેલાં તો સમજીએ કે ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ આવેલું ક્યાં છે. તેનું એડ્રેસ છે કેન્સર હોસ્પિટલ અસારવા, અમદાવાદમાં આવેલી છે. ત્યાં ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ આવેલી છે અને ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ વેબસાઇટ છે ગુજરાત ફાર્મસી કાઉન્સિલ.org. આ જગ્યાએ તમારે અપ્લાય કરવાનું રહેશે. આ જ્યારે વેબસાઇટ તમે અપ્લાય કરશો ત્યારે લોગિનની નીચે ત્યાં જો તમે નવું બીફાર્મ પછીનું લાઇસન્સ તમારે અપ્લાય કરવું છે તો એ માટેનું ક્લિક હશે, ત્યાં તમારે બટન હશે, ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે. જેવું તમે ક્લિક કરશો એટલે તમારા માટે ક્રિએટ અકાઉન્ટ નામનું એક આટલી ટોટલ તમારી સામે ટોટલ બ્લેન્ક્સ આવી જશે. હવે આ વેબસાઇટ ઉપર તમારે ફૂલ નેમ, તમારું ઈમેલ એડ્રેસ, કન્ફર્મ ઈમેલ એડ્રેસ, જ્યારે તમે ઈમેલ એડ્રેસ અહીંયા જે લખ્યું હશે એ તમે અહીંયા કોપી કરીને પેસ્ટ કરવાનો ટ્રાય કરશો તો નહીં થાય. એટલે તમારે અહીંયા પોતાનું કન્ફર્મ ઈમેલ ટાઈપ કરવાનું રહેશે. પોતાનો મોબાઈલ નંબર, જે મોબાઈલ નંબર એવો રાખવાનો કે જ્યાં સુધી લાઇસન્સ ચાલુ રહે ત્યાં સુધી એ તમને મોબાઈલ નંબર અપડેટ કરવાની જરૂર ના પડે. મીન્સ જે મોબાઈલ નંબર કેટલાક લોકો એવા રાખે છે કે ચાલુ રાખે છે થોડીક વાર પછી બંધ થાય, એવો મોબાઈલ નંબર જે પરમેનન્ટ નંબર હોય એનો યુઝ કરવો જોઈએ. ઈમેલ આઈડી બી તમારે એ જ યુઝ કરવો જોઈએ કે જેના અપડેટ્સ તમે રિસીવ કરી શકો. પાસવર્ડ તમારે ક્રિએટ કરવાનો છે. પાસવર્ડ ક્રિએટ કરીને અહીંયા ક્રિએટ અકાઉન્ટ બનાવી દેવાનું છે. ક્રિએટ અકાઉન્ટ બનાવ્યા પછી એટલે તમારી જોડે તમારો ઈમેલ આઈડી એ તમારો યુઝર નેમ બનશે અને પાસવર્ડ તમે જાતે જ બનાવ્યો છે તો તમારો ઈમેલ આઈડી અને પાસવર્ડ લઈને તમારે ફરીથી ક્રિએટ અકાઉન્ટ બનશે એટલે તમારે ફરીથી લોગિન બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. તમે જ્યારે લોગિન બટન ઉપર ક્લિક કરશો એટલે તમારે લોગિન થયા પછી આ સ્ક્રીન તમને દેખાશે. આ સ્ક્રીનમાં તમે જોઈ શકો છો આ તમારું ડેશબોર્ડ છે. આ ડેશબોર્ડ ઉપર ફ્રેશ રજિસ્ટ્રેશન ગુજરાત ઓનલી, ફ્રેશ રજિસ્ટ્રેશન અધર સ્ટેટ મીન્સ જે બીજા રજિસ્ટ્રેશન આ બીજા સ્ટેટના છે પણ અહીંયા આવીને હવે રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છે. રજિસ્ટ્રેશન રિન્યુઅલ, રીએન્ટ્રી, ટ્રાન્સફર ગુજરાત, એલિજિબિલિટી, ચેન્જ ઇન એડ્રેસ, ડુપ્લિકેટ, આ બધા તમારા ડેશબોર્ડના મેનુ છે. પણ અત્યારે તમારા માટે એક જ આ બે જ ઓપ્શન એક્ટિવ રહેશે કારણ કે હજુ તો આપણે અકાઉન્ટ બનાવ્યું છે. તો ફ્રેશ રજિસ્ટ્રેશન ગુજરાત ઓનલી, આપણે ગુજરાતના કેન્ડિડેટ હોઈશું, આપણે ગુજરાતમાંથી બીફાર્મ કમ્પ્લીટ કરેલું હશે, ગુજરાતના લોકલાઇટ હશું તો આપણે ગુજરાત ફ્રેશ રજિસ્ટ્રેશન ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. જેવું તમે ક્લિક કરશો એટલે તમને તરત જ બુક યોર અપોઇન્ટમેન્ટ પર ઓપ્શન આવશે. એટલે તમારે શું છે કે તમારે પહેલાં ઓનલાઈન અપલોડ બધા ડેટાઝ તમારે અપલોડ કરવાના છે અને પછી જે દિવસ તમને ડેટ અવેલેબલ હશે એ દિવસે તમારે બધી જ વસ્તુ લઈને ત્યાં જવાનું છે. એ માટે તમારે ડેટ બુક યોર અપોઇન્ટમેન્ટ કરવાની છે, જે તમને પહેલાથી જ તમને બતાવી દેવામાં આવશે કે આ દિવસની ડેટ્સ અવેલેબલ છે. એ જ દિવસમાંથી તમારે ડેટ્સ સિલેક્ટ કરવાની રહેશે. જો એમાં જે લાલ કલર જે છે એ ડેટ્સ ફૂલ થઈ ગયેલી છે, જે ગ્રીન છે એ અવેલેબલ છે. ફોર એક્ઝામ્પલ અહીંયા તમે જોઈ શકો છો કે બે અહીંયા
કોઈ બી એક તારીખ છે જેનું સવારનું 11:30 થી 11:30 અને 11:30 થી 12 બે સ્લોટ્સ અવેલેબલ છે. તો તમારે નક્કી કરવાનું કે મારે કયા સ્લોટ્સમાં અપોઇન્ટમેન્ટ લેવી છે. ફોર એક્ઝામ્પલ હું 11 થી 11:30 ના સ્લોટ્સમાં અપોઇન્ટમેન્ટ લેવી છે તો મારે અહીંયા ક્લિક કરીને બુક અપોઇન્ટમેન્ટ કરવાની રહેશે. આ પ્રોસિજર ધ્યાન રાખવાનું અને જે તારીખ તમે સિલેક્ટ કરો છો એ જ તારીખે તમારે બધા જ ડોક્યુમેન્ટ જે તમે અહીંયા અપલોડ કરશો, બધી જ ઇન્ફોર્મેશન તમે જે અહીંયા આપી છે એના ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ લઈને તમારે ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ અસારવા તમારે જવાનું છે. હવે જ્યારે તમે બુક અપોઇન્ટમેન્ટ પર ક્લિક કરશો એટલે તમારા માટે ફ્રેશ રજિસ્ટ્રેશન ફોર્મ ખુલશે. જે ફ્રેશ રજિસ્ટ્રેશન ફોર્મ છે એ સિમ્પલ થોડીક ઇન્ફોર્મેશન તમારા બીફાર્મ અને તમારી પર્સનલ ઇન્ફોર્મેશન માંગશે જે તમારે આપવાનું છે. જેમાં પર્સનલ ડિટેલ છે સરનેમ, ફર્સ્ટ નેમ અને મિડલ નેમ. ઓકે, જેન્ડર પૂછશે, બ્લડ ગ્રુપ પૂછશે, બર્થ ડેટ, બર્થ પ્લેસ, નેશનાલિટી, રિલિજિયન્સ, જે કોમન ઇન્ફોર્મેશન છે જે લોકો માંગશે. આ ફોર્મ આખું છે એટલે આપણે એના સ્ક્રીનશોટ્સ લઈને મેં અહીંયા મૂકેલા છે તો તમે એ જોઈ શકો છો. પછી એજ્યુકેશન ડિટેલ્સ, તો યાદ રાખો કે ડિટેલ્સ આમ એક્ઝેક્ટલી છે, સળંગ આમ છે. તો સ્કૂલ નેમ, કયા વર્ષે પાસ થયું, કયું બોર્ડ હતું, પછી 12મું ધોરણ કયું હતું, પાસ ક્યારે થયું એનું બોર્ડ, કોલેજ તમે બીફાર્મ કરી છે તો કઈ કોલેજમાંથી કર્યું છે, ક્યારે તમે બીફાર્મ સ્ટાર્ટ કર્યું અને ક્યારે બીફાર્મ કમ્પ્લીટ થયું. જો તમે બીફાર્મ સાથે એમફાર્મ બી તમારે ઇન્ક્લુડ કરવું હોય અને તમે એ સાથે તમે રજિસ્ટ્રેશન કરાવી રહ્યા તો તમે અહીંયા ક્વોલિફિકેશન અધર્સ લાઈક એમફાર્મ બી તમે અહીંયા એડ કરી શકો છો. પછી કમ્યુનિકેશન ડિટેલ્સ, પરમેનન્ટ એડ્રેસ, પોસ્ટલ એડ્રેસ ને પ્રોફેશનલ એડ્રેસ, એ તમે 3 ડેટા બતાવી શકો છો. એ બી તમારે યાદ રાખવા સળંગ ડેટા છે આ રીતે. ઓકે, તો ફોર એક્ઝામ્પલ તમારું પરમેનન્ટ એડ્રેસ એ એડ્રેસ કે જ્યાં તમારે કોઈ બી પ્રકારની પોસ્ટલ કમ્યુનિકેશન રહેશે એ એડ્રેસ તમારે અહીંયા મૂકવાનું છે. જો તમે તમારા ઘરનું એડ્રેસ અહીંયા મૂકો તો અહીંયા તમારે પરમેનન્ટ એડ્રેસ તમારે અહીંયા લખી દેવાનું છે, તાલુકા, સિટી, પિનકોડ, અને જે કોપી એડ્રેસ કરશો એટલે તમારા પોસ્ટલ અને પ્રોફેશનલ એડ્રેસ પર બી ત્યાં કોપી પેસ્ટ થઈ જશે. અને પછી આઈ એગ્રી ટુ ટર્મ્સ એન્ડ કન્ડિશન અને સબમિટ બટન દબાવી દેવાનું છે. આટલું સ્ટેપ કર્યા પછી તમને તમારી કમ્પ્લીટ ઇન્ફોર્મેશન રિલેટેડ તમારું બીફાર્મ અને તમારી એજ્યુકેશનલ ડિટેલ્સ પ્લસ તમારી પર્સનલ ઇન્ફોર્મેશન આપણે ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલમાં રજીસ્ટર કરી દીધી છે. હવે આ સ્ટેપ પત્યા પછી તમે જ્યારે સબમિટ બટન દબાવશો એટલે સ્ટેપ નંબર 2 આવશે. સ્ટેપ નંબર 2 આવશે એટલે સ્ટેપ નંબર 2 માં તમારે આ બધી જ જેટલા બી 1 થી 14 ટોટલ તમને અટેચમેન્ટ હશે એ તમારે કમ્પ્લીટ કરવાના છે. પણ આ 1 થી 14 તમારા જેટલા બી અટેચમેન્ટ છે, જેટલા બી આપણે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવામાં છે એમાં સૌથી કમ્પલસરી જે ડોક્યુમેન્ટ છે એ આપણે અપલોડ કરવાના છે. અને જે ડોક્યુમેન્ટ્સ આપણને લાગતા વળગતા નથી એ તમે ના અપલોડ કરો તો ચાલશે, પણ જે કમ્પલસરી ડોક્યુમેન્ટ છે એ આપણે અટેચ કરવાના છે. ફોર એક્ઝામ્પલ પહેલું છે કે મેરેજ સર્ટિફિકેટ, જેની અત્યારે આપણે ફોર એક્ઝામ્પલ મેરેજ નથી થયા હોતા તો જરૂર છે નહીં. બીજું છે પ્રૂફ ઓફ બર્થ ડેટ, જે જરૂરી છે. હવે બર્થ ડેટ્સ ક્યાં હશે? તમારા બર્થ સર્ટિફિકેટમાં હોઈ શકે છે, તમારા સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં હોઈ શકે છે. ઓકે, તો તમારે એની પીડીએફ કોપી અપલોડ કરવાની છે. યાદ રાખજો, બધી જ કોપી પીડીએફ કોપી અપલોડ કરવાની છે. પછી પ્રૂફ ઓફ રેસિડન્સ, તમારે ગુજરાત સ્ટેટમાં તમારું આધાર કાર્ડ છે, તમારું રેશન કાર્ડ છે, ઇલેક્શન કાર્ડ છે, ડ્રાઇવિંગ લાયસન્સ છે, લાઇટ બિલ છે, કોઈ બી એક કોપી તેની પીડીએફ બનાવીને તમારે અપલોડ કરવાની છે, જે કમ્પલસરી છે. પછી તમારે એસએસસી માર્કશીટ એટલે 10મા ધોરણની માર્કશીટ પીડીએફ બનાવીને અપલોડ કરવાની છે. કોલેજ ટ્રાન્સફર, લિવિંગ, બોનાફાઇડ, કોર્સ કમ્પ્લીશન સર્ટિફિકેટ, કોલેજ આઈડી કાર્ડ, કોલેજ ફી, ઇટ મીન્સ કે તમે જે તે કોલેજના સ્ટુડન્ટ છો એનું પ્રૂફ તમારે અપલોડ કરવાનું છે. તો તમે એની જગ્યાએ તમે એમાં કોલેજનો આઈડી કાર્ડ, લિવિંગ સર્ટિફિકેટ, બોનાફાઇડ સર્ટિફિકેટ, જે તે કોલેજમાંથી તમે જ્યાંથી તમારું બીફાર્મ કમ્પ્લીટ કર્યું છે ત્યાંથી લઈને એની પીડીએફ કોપી તમારે અપલોડ કરવાની છે. ડિગ્રી ઓર ડિપ્લોમા ઇન ફાર્મસી માર્કશીટ તમારે અપલોડ કરવાની છે. ઓલ ઓરિજિનલ પાસ માર્કશીટ તમારે બધી જ, તો ફોર એક્ઝામ્પલ તમારે ડિપ્લોમા માટે અપ્લાય કરી રહ્યા છો કે બીફાર્મ માટે અપ્લાય કરી રહ્યા છો, તમારે શું કરવાનું છે? બધી જ માર્કશીટને એક પીડીએફ ફોર્મેટમાં બનાવવાની છે, 1 2 3 4 5 6 7 8, અને તમારે પછી એને સબમિટ પીડીએફ ફોર્મમાં તમારે અપલોડ કરવાની છે. આ યાદ રાખો, તમે ડિપ્લોમા ફાર્મસી કરી રહ્યા છો કે તમે કમ્પ્લીટ કર્યું છે કે પછી બીફાર્મ કમ્પ્લીટ કર્યું છે, બંને માટે સેમ પ્રોસિજર છે. જ્યાં બીફાર્મની માર્કશીટ આવશે એની જગ્યાએ ડિપ્લોમાની માર્કશીટ આવશે, જ્યાં બીફાર્મની ડિગ્રી આવે છે એની જગ્યાએ તમારે ડિપ્લોમાની ડિગ્રી આવશે. એ પછી તમારે પ્રેક્ટિકલ ટ્રેનિંગ કમ્પ્લીશન સર્ટિફિકેટ્સ, જો તમે ડિપ્લોમા કરતા હોય તો તમારે 3 મહિનાનું સર્ટિફિકેટ, અને જો તમારે બીફાર્મ કર્યું હોય તો તમારે 1 મહિનાનું સર્ટિફિકેટ, તમારે ટ્રેનિંગનું સર્ટિફિકેટમાં ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગનું સર્ટિફિકેટ તમારે અપલોડ કરવાનું રહેશે. આ યાદ રાખવું. કેટલાક લોકોને ખબર નથી હોતી કે હોસ્પિટલનું, કેટલાક લોકો મેડિકલ સર્ટિફિકેટ્સ મીન્સ મેડિકલ સ્ટોરના સર્ટિફિકેટ્સ અપલોડ કરે છે, પછી ચાલતા નથી. અહીંયા ચોખ્ખું લખેલું છે
પ્રેક્ટિકલ ટ્રેનિંગ કમ્પ્લીશન સર્ટિફિકેટ જે ઇન્ડસ્ટ્રીનું હોવું જોઈએ. ઇન્ડસ્ટ્રી એટલે આપણે કંપની, ફાર્મા કંપનીના રિલેટેડ કંપનીમાં તમે QA QC, પ્રોડક્શન, મેન્યુફેક્ચરિંગ એવા બધા ડિપાર્ટમેન્ટ્સમાં તમે કામ કરેલું હોવું જોઈએ 1 મહિનો, જે તમે એ પોતાના બીફાર્મના 8 સેમિસ્ટરમાં તમે કમ્પ્લીટ ગમે ત્યારે કમ્પ્લીટ કરી શકશો. એ પછી તમારે આધાર કાર્ડ ફરીથી તમે જો અહીંયા બીજું તમે કોઈ પ્રૂફ, ઇલેક્શન કાર્ડ તમે મૂક્યો તો આધાર કાર્ડ તમે ફરીથી તમારે અપલોડ કરવાનું રહેશે. 12માની માર્કશીટ તમારે PDF બનાવીને અપલોડ કરવાની રહેશે. અને સિગ્નેચર તમારી હશે એક બ્લેન્ક પેજ ઉપર તમારે સહી કરીને એની PDF ફાઇલ બનાવીને તમારે અપલોડ કરવાની રહેશે. આ 14 નંબર છે એ થોડું અલગ છે. એ લખ્યું છે એક્ઝિટ એક્ઝામ રિઝલ્ટ. હવે જો તમે ડિપ્લોમા કેન્ડિડેટ છો, તમે બીફાર્મ આ ડિપ્લોમા કમ્પ્લીટ કર્યું છે અને જ્યારે તમે લાઇસન્સ માટે અપ્લાય કરી રહ્યા છો, તો તમારે એક્ઝિટ એક્ઝામનું રિઝલ્ટ, તમે એ એક્ઝામ પાસ કરી છે એનું રિઝલ્ટ તમારે એની PDF કોપી તમારે અપલોડ કરવાની છે. જો તમે એને અપલોડ કરશો નહીં તો તમે લાઇસન્સ માટે એલિજિબલ થશો નહીં. તો કમ્પ્લીટ આ બધા જ ડોક્યુમેન્ટ અપલોડ થયા પછી તમારે બધા જ ડોક્યુમેન્ટ તમે અપલોડ કરી દેશો અને પછી સબમિટ બટન દબાવશો એટલે તમારે પેમેન્ટ કરવાનું રહેશે. 3000ની આસપાસ, 2 to 3000ની આસપાસ એક પેમેન્ટ કરવાનું રહેશે. એ પેમેન્ટ કમ્પ્લીટ કર્યા પછી તમને જે તારીખે તમે અપોઇન્ટમેન્ટ લીધી હતી, જે ડેટની તમે અપોઇન્ટમેન્ટ લીધી હતી, એ દિવસે આ બધા જ ડોક્યુમેન્ટ, જેટલા બી ડોક્યુમેન્ટ તમે અપલોડ કરેલા છે, બધા જ ડોક્યુમેન્ટ તમારે ત્યાં લઈ જઈને તમારે દેખાડવાના છે. એ લોકો ત્યાં ચેક કરશે. ચેક કર્યા પછી જો તમે PDC અપલોડ કર્યું હશે તમને પ્રોવિઝનલ ડિગ્રી આપશે. જો તમે કોન્વોકેશન પછી તમે ફાઇનલ ડિગ્રી સબમિટ કરી હશે, તમને પછી એ લોકો ફાઇનલ ફાર્માસિસ્ટ લાઇસન્સ G નંબર વાળો તમને મળશે. અને જે G નંબર વાળો લાઇસન્સ મળશે એ લાઇસન્સ હશે એની વેલિડિટી 1 વર્ષની રહેશે. પછી તમારે જ્યારે બી તમે રિન્યૂ કરાવો એમાં રિફ્રેશર કોર્સ કરવાનો રહેશે. રિફ્રેશર કોર્સ તમે જો નથી કર્યો હોય તો તમને લાઇસન્સ રિન્યૂ થશે નહીં. તમે એક સાથે 5 વર્ષનું લાઇસન્સ રિન્યૂ કરાવી શકો છો. અને રિફ્રેશર કોર્સ કરવા માટે તમે જ્યારે તમારું અકાઉન્ટ બનાવ્યું છે, આ અકાઉન્ટના ડેશબોર્ડમાં રિફ્રેશર કોર્સ નામનું ટેબ એક્ટિવ થઈ ગયો હશે અને જ્યાં જે તે કોલેજોમાં રિફ્રેશર કોર્સ થતો હશે ત્યાં એના ઓપ્શન્સ અવેલેબલ હશે. તમે જ્યારે બી તમને સમય અનુકૂળતા પ્રમાણે તમે ત્યાં બુક સ્લોટ પોતાના બુક કરી શકો છો. રિફ્રેશર કોર્સ 2 પ્રકારના હોય છે, મીન્સ ઓનલાઈન બી હોય છે અને ઓફલાઈન બી હોય છે. તો તમારી જોડે સમયના ઓનલાઈન અને ઓફલાઈન તમે કરી શકો છો. ઓનલાઈનમાં બુક સ્લોટ ઓનલાઈન જ કરવાના આવે છે અને ઓનલાઈન ઝૂમ જે મિટિંગમાં તમે આખા લેક્ચર્સ ને બધું 2 દિવસનો આખો સમયગાળો હોય છે, એમાં રિફ્રેશર કોર્સ તમારો કમ્પ્લીટ થાય છે. એમાં તમે એક્ઝામ્સ લેવાય છે અને એનું જે સર્ટિફિકેટ મળે એ તમારે ડાઉનલોડ કરવાનું આવે છે. અને જ્યારે પછી તમે રિન્યૂ કરાવો ત્યારે રિફ્રેશર સર્ટિફિકેટ તમારે ત્યાં અપલોડ કરવાનું રહે છે. અને પછી તમારે તમારું સિમ્પલ કોમન ઇન્ફોર્મેશન્સ તમારે અપલોડ કરીને તમારું લાઇસન્સ, તમે ક્યાં જોબ કરો છો, રિફ્રેશર કોર્સ સર્ટિફિકેટ્સ, આધાર કાર્ડ, આ 2-4 વસ્તુ માગશે અને તમે અપલોડ કરશો એટલે તમારું સર્ટિફિકેટ્સ રિન્યૂ થઈ જશે. હા, 5 વર્ષના 500 રૂપિયા છે, 1 વર્ષના 100 રૂપિયા છે. એ રીતે તમારે લાઇસન્સ રિન્યૂ થવાનું રહેશે. તો તમને બધી જ ઇન્ફોર્મેશન્સ ફાર્માસિસ્ટ લાઇસન્સ માટે જે ઇન્ફોર્મેશન જરૂરી હતી, જેટલી બી મને ખબર હતી અને સ્ટુડન્ટ્સને જેટલા બધા કન્ફ્યુઝન હતા હોય છે, એ બધાનું જ આપણે ટ્રાય કર્યો છે કે આ વિડીયોમાં બધી ઇન્ફોર્મેશન સેટ થાય. થેન્ક યુ સો મચ.